નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે 12 કોમર્સની જે સિરીઝ ચાલી રહી છે, તો તેમાં આજે આપણે વાત કરવાના છીએ. સબ્જેક્ટ છે એસપીસીસી, અને હા, બોર્ડમાં પૂછાયેલા જે મુદ્દાસર પ્રશ્નો છે તેની આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે બોર્ડમાં પૂછાયેલા છે, તો હવે તમારે સેક્શન ડી છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો સેક્શન ડીમાં 1 થી 7 ચેપ્ટર છે, એ જ તમારે એસપીના જ વાંચવાના છે, સેક્રેટરી પ્રેક્ટિસના જ વાંચવાના છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી નો તમે વિડીયો ન જોવો હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ. પહેલાં તમે સેક્શન એ જોઈ લો એટલે તમારા 20 ગુણ પાકા. ત્યાર પછી તમે સેક્શન બી જોઈ લો એટલે 10 ગુણ પાકા. અને તે પછી તમારે ટૂંકમાં ઉત્તર જે છે બોર્ડમાં પૂછાયેલા તેનો પણ વિડીયો છે, અને સાથે સાથે ત્યાં તમને બ્લુ પ્રિન્ટ પણ આપેલી છે. તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે હંમેશા ફોકસ કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં પણ તમારે સેક્શન સીમાં પણ કવર માર્ક થઈ જશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સેક્શન જે આ ડી છે, મુદ્દાસર ઉત્તર માત્ર એસપીના જ પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો, કયા ક્વેશ્ચન પૂછાશે? તો મેં તમને ટોટલ 27 ક્વેશ્ચન આપેલા છે, અથવા તો 25 જ ક્વેશ્ચન થશે, કારણ કે એકાદ બે છે એ ક્વેશ્ચન હંમેશા રિપીટ જ થતા હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 25 ક્વેશ્ચન તમને આપીશ એમાંથી તમારે 7 પ્રશ્ન પૂછાવાના છે, પરંતુ તમારે માત્ર 5 જ લખવાના છે. દરેકના 3 ગુણ હોય છે. સેક્શન ડી તમારો 15 ગુણનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને હવે આ જે ક્વેશ્ચન આપું છું, અને હા, સાથે સાથે ક્વેશ્ચનની સાથે સાથે તમને સમજૂતી પણ આપું છું, એટલે તમને ખરેખર આઈડિયા આવે કે કઈ રીતે આપણે લખવું જોઈએ અને કેટલા મુદ્દા લખવાના છે. બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે જ હંમેશા પેપર લખવાનું હોય છે. તમે જો ઝાઝું લખશો તો કોઈ ઝાઝા માર્ક નહીં આપે. એટલે પહેલાં ખાસ એ મેન્ટાલિટી યાદ રાખવી, અને કેટલું લખવું એ જરૂરી છે. ખાસ મુદ્દા હોય એમાં હાઇલાઇટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાના હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ટેલિગ્રામની લિંક છે, તેમાં ખરેખર તમે જોડાઈ જાજો. એટલે તમને આવનાર આ જે બધી પીડીએફ છે એ તમને લાસ્ટમાં જે તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ કે વિડીયોને તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે, છેલ્લે સુધી તમે જોતા રહેજો. અને જો તમને ખરેખર વિડીયો ગમતો હોય તો લાસ્ટમાં તમે કોમેન્ટમાં જણાવજો, અને લાઇક કરજો, અને વધારે મેક્સિમમ શેર કરજો, બીજા વિદ્યાર્થીને માહિતી પહોંચાડો, જેથી કરીને આજે તમને જે આઈએમપી મળે છે તો બીજા વિદ્યાર્થીને પણ મળી રહે. આઈએમપી જે ક્વેશ્ચન છે બોર્ડમાં પૂછાયેલા, અને લાસ્ટમાં આપણે એનાલિસિસ કરીને તમને બતાવશું કે આ ચેનલમાંથી તમારે કેટલું પૂછાણું છે, કે આપણે જે વિડીયો મૂકી છે જે સિરીઝ પ્રમાણે બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન હતા તો તમારે કેટલું આવે છે. કારણ કે તમારે આમાંથી 90% અથવા 95% તમારે પૂછવાની શક્યતા રહેશે. બોર્ડમાં પૂછાયેલા હોય છે અને વારંવાર ક્વેશ્ચન રિપીટ થતા હોય છે એટલા માટે. અને આપણે તમને લાસ્ટમાં સાબિત કરીને બતાવશું કે 90 થી 95% જે આપણે આપેલા ક્વેશ્ચન હતા તેમાંથી જ પેપર હતા, અને આપણે સેક્શન વાઇઝ જ રિવિઝન કરીએ છીએ એટલા માટે વિદ્યાર્થી મિત્રો. તો ચલો આપણે શરૂઆત કરીએ. હવે આગળ વાત કરીએ કે મુદ્દાસર જે ક્વેશ્ચન હોય છે એની આપણે વાત કરી. તો પહેલું, અને માત્ર તમારે એસપીના જ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તમારે પ્લાનિંગ વાઇઝ કરજો. હંમેશા પ્લાનિંગ હશે તો તમારે સારામાં સારા માર્ક આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, કયા સંજોગોમાં શેરની વેચણી અનિયમિત છે? જો ભાઈ અનિયમિત ગણાય છે એટલે કે કયા સંજોગો એટલે કયા કારણસર શેરની વેચણી છે અનિયમિત ગણાય? તો કે પહેલું, લઘુત્તમ ભરનું મળ્યા વગર શેર વેચણી થાય. જો લઘુત્તમ ભરનું આપણને મળવું જોઈએ, 90% આપણે પૈસા મળવા જોઈએ પણ મળતા નથી, છતાં પણ આપણે શેર વેચી નાખી છીએ, એવા સમયમાં આને અનિયમિત કહેવાશે. ત્યાર પછી, વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ નોંધાવી ન હોય. હવે જો વિજ્ઞાપન પત્રની જે નકલ છે ને, એટલે એક પ્રકારની જે ઝેરોક્સો છે, ટ્રુ કોપી કહેવાશે, એ આપણે ક્યાં દેવી જોઈએ? કંપની રજિસ્ટ્રારને નોંધવી પડે, પરંતુ આપણે નોંધાવતા નથી, એટલે ત્યાં નથી જાણ કરતા, એના જેવું છે. ત્યાર પછી, શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમત હોય છે, એમાં ઓછામાં ઓછા 5% અથવા સેબીના દ્વારા નિર્ધારિત થયેલ નાણાં મળેલ ન હોય. હવે જો શેર અરજી એટલે શું? દાખલા તરીકે માની લો કે મારી એક કંપની છે, તમે એક શેર હોલ્ડર છો, તમારે શેર લેવા છે, તો તમારે માની લો કે એક શેરનો ભાવ આપણી કંપનીમાં 100 રૂપિયા રાખી, તો એના 5% એટલે તમારે મને 5 રૂપિયા દેવા જોઈએ એડવાન્સ પેટે. દાર્શનિક કિંમતના કેટલા? તો કે કુલ જે દાર્શનિક કિંમત એટલે આપણે 100 રૂપિયા રાખી હતી એના 5% તમારે ઓછામાં ઓછા મને દેવા જોઈએ, પરંતુ તમે મને 2 રૂપિયા આપો છો, છતાં પણ હું શેર વેચી દઉં છું, તો આને કહેવાશે અનિયમિત. અથવા તો સેબીના નિયમ પ્રમાણે કે 100 રૂપિયાના તમારે 10 રૂપિયા કમ્પલસરી દેવા જ પડે, પરંતુ તમે 10ની જગ્યાએ 7 રૂપિયા આપો છો, તો આને પણ કહેવાશે અનિયમિત. પછી
કંપનીએ એસ્ક્રો બેંકમાં ખાતું એટલે કે શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવેલ ન હોય. હવે દાખલા તરીકે માની લો કે મેં કીધું તો મારી જે કંપની હોય ને તો મારી કંપનીએ હંમેશા જે પૈસા આવે ને મારા પર્સનલ ખાતામાં ન આવે, મારું જે એસ્ક્રો બેંક ખાતું હોવું જોઈએ એટલે કે કોઈ ગવર્મેન્ટ બેંક હોય છે, કાયદાના નિયમ પ્રમાણે ચાલતી હોય છે એવી બેંકમાં મારે ખાતું ખોલાવવું પડે. પણ મારું નહીં, કંપનીના નામનું શ્રી ગણેશ ક્લાસીસના નામનું આપણે ખાતું ખોલાવીએ છીએ તો એને શેડ્યુલ બેંક કહેવાશે, પરંતુ મેં ખોલાવેલું ન હોય. પછી નોંધણી માટે માન્ય શેરબજાર સાથે સમજૂતી કરેલ ન હોય. હવે જો માન્ય જે શેરબજાર હોય એમાં લિસ્ટિંગ કરાવવું પડે, પરંતુ હું લિસ્ટિંગ કાંઈ કરાવતો નથી. લિસ્ટિંગ એ અંગ્રેજી વર્ડ છે એટલે નોંધણી જ કહેવાશે વિદ્યાર્થી મિત્રો, પરંતુ હું કાંઈ વાટાઘાટો કરતો નથી. પછી એટલે કે આપણી કંપનીની વાત કરી છે. ભાઈ ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય. જો ભાઈ ડિપોઝિટરી એટલે શું, અમુક પ્રકારના જે દલાલ ભાઈઓ હોય છે એની સાથે આપણે વાટાઘાટો કરવી પડે, પાર્ટિસિપેટ થવું પડે, પણ હા આપણે એવું કંઈ કરતા નથી તો આને અનિયમિત કહેવાશે. અને વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી છે એ ખોટી માહિતી હોય છે, ગેરમાર્ગે દોરનારી માહિતી હોય છે તો એ ચાલશે નહીં. તો જો આને કહેવાશે અનિયમિત. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર 6 મુદ્દા યાદ રાખવાના છે. અને હા, તમને જે ગમે છે એકવાર ખાસ વાંચી લેજો. અને બહુ સહેલા હોય તો લઘુત્તમ ભરનું મળ્યા વગર બહાર પાડે, ભાઈ વિજ્ઞાપનપત્રની નકલ છે કંપની રજિસ્ટરને ન આપે, વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી હોય, શેડ્યુલ બેંકમાં ખાતું ન ખોલાવેલું હોય, ડિપોઝિટરી સાથે વાટાઘાટ ન કરી હોય, દારસાની કિંમતના ઓછામાં ઓછી 5% રકમ ન આવી હોય તો તમારે રીતે લખવાનું છે. ત્યાર પછી આપણે વાત કરી હકના શેરના ત્યાગપત્ર દ્વારા ભાગલા પાડવાની નોંધ. જો આ ક્વેશ્ચન છે વારે રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે સમજો કે હકના શેર એટલે શું ખબર છે. દાખલા તરીકે માની લ્યો કે આપણે એક વ્યક્તિને રાખી દઈ, એનું નામ આપણે રોહિત રાખી દઈ. તો રોહિત છે એ હકના શેર ખરીદવાનો જેમને અધિકાર પ્રાપ્ત થયો હોય તેવા શેર હોલ્ડરને પોતાના હકના શેરનું એક કરતાં વધુ વ્યક્તિઓની તરફેણમાં વિભાજન કરવા માટે નક્કી કરેલા ફોર્મમાં વિભાજિત અરજીઓના ફોર્મ માટે અરજી કરવી પડે છે. પરંતુ જો રોહિત પાસે હકના શેર હોય છે, એક કરતાં વધુ વ્યક્તિઓની તરફેણમાં વિભાજન કરવા છે, પરંતુ રોહિત એવું કહે છે કે મારે એકલાને શેર નથી જોતા, મારે કોહલીને આપવા છે, બુમરાહને આપવા છે, પછી સામીને આપવા છે, રવિન્દ્ર જાડેજાને આપવા છે. તો અહીંયા 4 વ્યક્તિ થયા. કેટલા વ્યક્તિ થયા? 4 વ્યક્તિ થયા. તો એને વિભાજન કરવા માટે નક્કી કરેલા ફોર્મમાં વિભાજિત અરજીઓના ફોર્મ માટે અરજી કરવી પડે. તો જો એને અલગ અલગ અરજી કરાવવી પડે છે અને આવી અરજીઓના આધારે કંપની વિભાજન માટે ફોર્મ શેર હોલ્ડરને મોકલી આપે છે. અને આપણે પછી બુમરાહને મોકલવું પડે, જાડેજાને મોકલવું પડે, સમીને ને કોહલીને, આ 4ને ફોર્મ આપણે મોકલવા પડે કારણ કે એ શેર હોલ્ડર છે એટલા માટે. અને આવા ફોર્મમાં મૂળ શેર હોલ્ડરે જરૂરી વિગતો સાથે સહી કરવી પડે, પરંતુ રોહિતે શું કરવું પડે? અમુક પ્રકારની સહી સિગ્નેચર કરવી પડે જે મૂળ ફોર્મ હોય છે એમાં, અને જેની તરફેણમાં જેટલું વિભાજન કરવામાં આવ્યું હોય તે વ્યક્તિઓને વિભાજન અનુસાર મળતા અધિકારો મુજબ નક્કી કરેલા ફોર્મમાં અરજી કરવી પડે છે. હવે જો રોહિત છે કોહલીને કેટલી ઓથોરિટી આપે છે, કેટલા શેર આપે છે એને વિગત લખવું પડે. દાખલા તરીકે કોહલીને માની લો 50 શેર આપે છે તો એની વિગત લખવી પડે. પછી બુમરાહને 20 શેર આપે છે, સમીને 5 આપે છે અને જડેજાને 25 આપે છે. તો આ બધી માહિતી છે એને ફોર્મમાં અગાઉ અરજી કરીને બધી લખવી પડે. અને આવી મળેલ અરજીઓને કંપનીના આધારે કંપની જે વ્યક્તિઓને નામે શેર મંજૂર થયા હોય તેના નામે સેક્રેટરી સભ્ય પત્રકમાં નોંધ કરે છે. અને હા, કંપની શું કરે છે, આ જેનું નામે શેર મંજૂર થાય છે એવા વ્યક્તિઓના નામ છે સભ્યપત્રકમાં નોંધવા માટે સેક્રેટરીને જાણ કરવી પડે. અને કંપનીના નિયમન પત્રના હકના શેરના ત્યાગપત્ર દ્વારા વિભાજન કરવાની જોગવાઈ હોય તો શેર હોલ્ડર આ અધિકારનો ઉપયોગ કરી શકે છે. અને જો કંપનીના નિયમન પત્રમાં લખ્યું હોય ને ભાઈ કે તમે હકના શેરનો ઉપયોગ કરી શકો છો તો જ આપણે કરી શકીએ છીએ, બાકી આપણે કરી શકતા નથી. પણ પરંતુ કયા પત્રકમાં? તો યાદ રાખજો ભાઈ, નિયમન પત્રમાં જે જોગવાઈ હોય તો એ મુજબનું પાલન કરીને આપણે હકના શેર છે એ બીજા વ્યક્તિની તરફેણમાં ભાગ જતો કરી શકીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ગેરકાયદેસર શેર વેચણી વિશે ટૂંક નોંધ લખો. તો ભાઈ ગેરકાયદેસર વિશે પહેલાં તો દરખાસ્ત આવશે, દરખાસ્તનો સ્વીકારની જાણને અવેજ. આ 4 મુદ્દા ખાસ પાકા કરી લેજો કારણ કે 2 માર્કમાં પણ આવે છે એટલા માટે. અને દરખાસ્ત એટલે શું? અરજદાર કે જે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે તેને કંપની સમક્ષ શેર ખરીદવા માટે અરજી કરવી જોઈએ અને આવી અરજી છે એને દરખાસ્ત કહે છે. દાખલા તરીકે તમે જે વિડીયો જોવો છો, તમારે શેર લેવા છે તો તમારે મને અરજી કરવી પડે કારણ કે તમારે ભવિષ્યમાં શેરધારક બનવું છે તો તમારે મારી કંપનીના શેર લેવા પડે, એને દરખાસ્ત કહેવાશે. ત્યાર પછી દરખાસ્તનો સ્વીકાર.
એટલે કે અરજદારે જો અરજી કરેલ હોય તો તેનો સ્વીકાર છે કંપનીએ કર્યો હોય. દાખલા કે તમે જે અરજી મને આપો છો હું તમારી એક્સેપ્ટ કરું છું તો એને સ્વીકાર કહેવાશે. અને સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ ગણાય છે. પછી સ્વીકારની જાણ. હવે કંપનીએ અરજદારના શેર અરજીઓ સ્વીકાર જાણ કરવી જોઈએ. હવે જો દાખલા તરીકે તમારા શેર મેં લઈ લીધા હોય તો હું તમને ઈમેલ દ્વારા અથવા SMS દ્વારા જાણ કરીશ. અને જ્યારે કંપની છે એ મંજૂરી પત્ર મોકલે અને દરખાસ્ત સ્વીકારી છે અને તેની જાણ કરી છે તેમ કહેવાય છે. ત્યાર પછી અવેજ. અવેજ એટલે શું? પૈસા ચૂકવવા પડે વિદ્યાર્થી મિત્રો. એમને તમે શેરની લેવડ દેવડ કરી શકતા નથી. જો તમે પહેલાં મને એપ્લિકેશન ફોર્મ આપ્યું એટલે દરખાસ્ત કહેવાય. તમારું ફોર્મ છે મેં સ્વીકાર્યું એને શું કહેવાશે? દરખાસ્તનો સ્વીકાર કહેવાય. પરંતુ તમારો જો હવે મેં સ્વીકાર કર્યા છે તો હું તમને ઈમેલ દ્વારા SMS દ્વારા જાણ કરીશ. પરંતુ જાણ કર્યા પછી હું તમને કહીશ કે તમારે 5,000 રૂપિયા પેટે મારી કંપનીના શેર લેવાના છે. તો 5,000 રૂપિયા છે તમારે મને આપવા પડે. એટલે કે કંપનીએ અરજદારને શેર અરજીના સ્વીકારની જાણ કરવી જોઈએ. તો હું તમને જાણ તો કરી જ દઉં છું, પણ આ જાણ કર્યા પછી મારે તમને શું કરવું પડે? તો કે એક મંજૂરી પત્ર મોકલે છે એને દરખાસ્ત સ્વીકારી છે તેની જાણ કરે છે. પણ આ સ્વીકાર્યા પછી મારે અવેજ એટલે મારે પૈસા લેવા પડશે. તો કંપનીએ જે મંજૂરી પત્રમાં માગેલી રકમ અરજદારને ચૂકવવી તેને કહેવાશે અવેજ. એટલે દાખલા તરીકે હું તમને જે મંજૂરી પત્ર મોકલું એમાં લખેલું હોય 5,000 રૂપિયા તમારે મને ચૂકવવાના રહેશે. અને આમ ઉપરોક્ત તત્વની ગેરહાજરી હોય તો કરવામાં આવેલ શેર છે એ ગેરકાયદેસર કહેવામાં આવશે. જો 4 તત્વોમાંથી એક તત્વ ન હોય તો એ ગેરકાયદેસર કહેવાશે. ત્યાર પછી શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ જણાવો. જો ભાઈ જણાવો શબ્દ હોય તો વિદ્યાર્થી મિત્રો માત્ર નામ લખજો. તમે ઘણીવાર ડિટેલ્સ લખો છો, ના ડિટેલ્સ ન હોય કારણ કે 3 માર્કમાં SP છે, થોડુંક લાંબુ પેપર હોઈ શકે છે એટલા માટે. ઓમ ટૂંકું જ છે પરંતુ લખવાની દ્રષ્ટિએ થોડુંક લાંબુ ક્યારેક થઈ જાય છે કારણ કે તમે બહુ ડીપમાં લખશો તો. જો બધામાં સમજાવવાનું નથી પૂછતા, 3 માર્કમાં માત્ર નામ જ હોય છે. જ્યારે કાયદાનો અન્વય એટલે કાયદો જ થશે. ભાઈ જાણ કરે છે. કાયદો તમને શું જાણ કરે છે કે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય છે. ફરજિયાત શું થાય છે? શેરના જે માલિકનો હક છે એ બદલાય છે અને કાયદાકીય હસ્તાંતર અને ફરજિયાત ફેરબદલી પણ કહેવામાં આવે છે. અને જો 1 માર્કમાં પૂછાઈ જાય કે ફરજિયાત ફેરબદલીનું બીજું નામ આપો તો કાયદાકીય થશે વિદ્યાર્થી મિત્રો. માત્ર નામ લખવાના છે. ફરજિયાત ફેરબદલીની વિધિના નામ શું આવશે? કંપનીને જાણ કરવી જોઈએ. ફરજિયાત એટલે શું? કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે એવા સમયમાં આપણે કંપનીને ફરજિયાત જાણ કરવી જોઈએ. માલિકી હકની ખરાઈ કરવી જોઈએ. કંપની દ્વારા નોટિસ મોકલવી જોઈએ. પછી સંચાલક મંડળનો ઠરાવ થાય. નવું પ્રમાણપત્ર આપીને સભ્યપત્રકમાં નોંધ થાય. જે વ્યક્તિ નવું સભ્ય બને છે એને આપણે પ્રમાણપત્રમાં નામ ચડાવવા માટે પાછી પ્રોસેસ કરવી પડે. પરંતુ ડિટેલ્સમાં જો તમારે લખવું હોય તો એક પોઈન્ટ લખી શકશો કારણ કે માત્ર તો ઘણીવાર નામ જ પૂછે તો નામ જ લખવાના હોય છે. પણ છતાં પણ તમને એવું લાગે છે કે ભાઈ અમારે સમજૂતી માગી છે તો સમજૂતી માગે તો બહુ ડિટેલ્સમાં નહીં લખવાની, ટૂંકમાં સમજાવવાની. એટલે એક પોઈન્ટ લખવાનો કે કંપનીને જાણ એટલે શું? કે અવસાન અંગેની જાણ. શેર ધારકનું અવસાન થાય છે તો વારસદાર કે પ્રતિનિધિ હોય છે તેને અવસાનની જાણ છે એ કોને કરવી પડે? કંપનીને કરવી પડે. તો જો આ તમને આરામથી આવડી જશે. એક જ પોઈન્ટ લખાવજો વિદ્યાર્થી મિત્રો, વધારે ન લખતા. પછી નાદારી અંગેની જાણ. જ્યારે કોઈ શેરધારક છે અદાલત છે એને નાદાર જાહેર કરે છે તો એને રિસીવરે કંપનીને તરફ જાણ કરવી જોઈએ. ત્યાર પછી અસ્થિર મગજનો થઈ જાય. જો આમાંથી તમારે 1-2 પોઈન્ટ લખાય. ભાઈ અવસાન, નાદાર બધું લખવાની જરૂર નથી. 1-2 પોઈન્ટ સમજાવી દે તો ચાલશે. હવે અસ્થિર મગજનો એટલે શું? કે અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત છે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. જો ભાઈ વાલી કે ટ્રસ્ટી નિમણૂક કરે અને વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ છે કંપનીને પણ કરવાની હોય છે. તો જો આમાં જ્યારે અસ્થિર મગજનો ત્યારે અદાલત જાણ કરે છે એટલા માટે, અને અદાલત પછી કંપનીને જાણ કરે. પછી માલિકી હકની ખરાઈ એટલે શું થાય? કે કંપનીનું કોઈ પણ સભ્ય છે અવસાન પામે, નાદાર પામે, અસ્થિર મગજનો થાય તો એની જાણ પછી અદાલતે જે હુકમનામું આપેલું હોય અને અધિકારપત્ર આપેલા હોય તેની ચકાસણી કરીને કંપનીએ કરવાની હોય છે. એટલે જો ચકાસણી, ખરાઈ એટલે થશે ચકાસણી થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે માલિકા હકની ચકાસણી કરવી જોઈએ કે જેના નામે આપણે શેર લખવા છે તેનું નામ છે એ યોગ્ય વ્યક્તિ છે અને હા એનો વારસદાર છે તો જ આપણે દઈ શકીએ છીએ. અથવા તો આપણે કંપનીની અથવા તો આપણે કાયદાની મદદથી આપણે વ્યક્તિનું નામ છે એ દાખલ કરી શકીએ છીએ. ત્યાર પછી કંપની દ્વારા નોટિસ. તો એક મુદ્દો લખજો. કંપની જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરે છે એટલે ખરાઈ કરે છે અને જો સંતોષકારક જણાય તો કાયદેસર પ્રતિનિધિમાં નોટિસ અને સૂચનો પણ મોકલે છે. એટલે જો કંપનીને એવું લાગે કાયદેસરના પ્રતિનિધિને નોટિસ પણ મોકલી આપે છે. ત્યાર પછી સંચાલક મંડળનો ઠરાવ એટલે શું? નોટિસનો જવાબ મળી જાય પછી કાયદેસરના પ્રતિનિધિના નામે શેરનો શું થાય? ફેરબદલીનો ઠરાવ થાય છે અને આ ઠરાવ બાદ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે. અને જરૂરી નોંધ એટલે શું? તો કે નવું જે પ્રમાણપત્ર
બને તો સભ્યપત્રકનું નામ છે દાખલ કરવું પડે. તો શેરની ફેરબદલી મંજૂરીનો ઠરાવ થયા પછી નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે અને તેથી આપણે નવું પ્રમાણપત્ર વ્યક્તિને મોકલવું પડે. ત્યાર પછી શેર ફેરબદલીનું મહત્ત્વ જણાવો. તો જો ભાઈ અહીંયા પણ મહત્ત્વની જ વાત કરે છે કે શેર ફેરબદલી એટલે શું છે. તો એક તો એનું નામ યાદ રાખજો, ફેરબદલી, પણ શેની? શેરની. તો કંપનીની સંમતિની શેર હોલ્ડરો પોતાના અધિકારોનો ઉપયોગ કરી ફેરબદલી કરે છે અને કંપનીના શેર હોલ્ડરોને શેર વેચવાનો અને બક્ષિસ એટલે ભેટ આપવાનો અને ગીરો મૂકવાનો પણ અધિકાર છે. હવે જો લોર્ડ બ્લેન્ક બર્ને એવું જણાવે છે કે જોઈન્ટ સ્ટોક કંપનીની શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે. તો કે મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે અને તેની સગવડતા તેના સભ્યોને પ્રાપ્ત થાય છે, એનો મુખ્ય હેતુ છે. પણ આવું ક્યારેય એસપીમાં પૂછતા નથી, એટલા માટે ટેન્શન ન લેતા વિદ્યાર્થી મિત્રો. ખાલી તમે ઉપરની વ્યાખ્યા લખો કે કોઈ પણ વ્યક્તિ છે સંમતિ, કંપનીની સંમતિ હોય ત્યારે પોતાના શેર વેચવાનો, બક્ષિસ આપવાનો અને ગીરે મૂકવાનો અધિકાર હોય છે, તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. હવે જો શેર ફેરબદલીની સરકારને આવક થાય છે. જો ભાઈ આમાં મુખ્ય ફાયદો કોને છે? સરકારને છે. એટલા માટે સરકાર તમને કરવા આપે છે, કારણ કે ટેક્સ ચૂકવવો પડે બંને પાર્ટીએ. અને શેર ફેરબદલી વેચાણ જેમ વધારે પ્રમાણમાં થાય એમ સરકારને વધુ આવક ઊભી થાય છે અને એટલા એના ઉપર છે કોઈ સરકાર છે અંકુશ ન મૂકે, પણ એના ઉપર એ લોકો કર વેરો નાખે. શું નાખે છે? કર વેરો, ટેક્સ નાખે છે એટલા માટે. પછી શેર વેચાણને કારણે શેર વેચનારને રોકડ મળે છે. જો ભાઈ તમે દાખલા તરીકે શેર માની લ્યો કે તમે મને વેચી આપો છો, એટલે મારી કંપનીને તમે આપો છો, શેર વેચો છો, તો તમારે શેર ન જોતા હોય તો તમે કંપનીને વેચો. અથવા તો માની લો મારી કંપની છે એ હું તમને શેર વેચું છું, તો હું તમને શેર વેચું મારે તમારી પાસે રોકડ પૈસા લેવાના હોય. શું લેવાના હોય છે? રોકડ. અને શેર ખરીદનાર વ્યક્તિએ શેરના માલિકીનો હક મળે છે. જો તમે મારી કંપનીના શેર લ્યો તો હવે તમે મારી કંપનીના માલિક કહેવાશો, એટલે તમને થોડોક ભાગ મળે છે. પછી શેર હોલ્ડર શેર બજારના ભાવમાં થતા ફેરફારનો લાભ પણ મેળવે છે. હવે દાખલા તરીકે આજે મળી એક કંપનીનો આપણો ભાવ છે 100 રૂપિયા છે, પરંતુ ભવિષ્યમાં આપણી કંપની સારો એવો નફો કમાય તો 500 રૂપિયા મળે, તો એનો લાભ પણ તમને જ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે કંપનીમાં સારું રોકાણ કર્યું હતું તો સારો લાભ પણ મળશે. પછી બિનકાર્યક્ષમ એકમમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ છે કાર્યક્ષમ એકમ તરફ વળે છે. હવે અમુક પૈસા જો માની લો મારે વધારાના પૈસા હોય ને તો પણ છે એ કંપનીવાળા શું કરે છે? ફેરબદલી કરે છે. તમારી પાસે પણ ઘણીવાર એવું પડ્યું હોય, પૈસા પડ્યા હોય પણ તમે રોકાણ નથી કરતા, પરંતુ બિનકાર્યક્ષમ એકમમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ છે એ ક્યાં વધે? તો કે માર્કેટમાં આવે છે. શેર ફેરબદલીના કારણે શેરબજારમાં અને મૂડી બજારનો વિકાસ થાય છે. જો ભાઈ યાદ રાખજો કોનો વિકાસ થાય છે? શેરબજાર અને મૂડી બજાર. અને મુક્ત શેર ફેરબદલીને કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને છે અને વ્યાપ અને વિસ્તાર પણ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 5 થી 6 મુદ્દા લખવાના છે. ખાસ એકવાર જોઈ લેવા વિદ્યાર્થી મિત્રો. 1 મિનિટનો બ્રેક લઉં છું, ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો ફેરબદલીની વિધિ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી તો હવે ક્વેશ્ચન નંબર 6, એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈ. જો સાવ શોર્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈ જણાવો. એકલ વ્યક્તિ કંપનીના સભ્યનું મૃત્યુ થાય તો જે વ્યક્તિ વારસદાર બનાવી હોય તે વ્યક્તિ તેને કંપની ઓળખીને તેના નામે શેર છે હસ્તાંતર કરી શકે છે. દાખલા તરીકે માની લો એક જ વ્યક્તિ હોય છે, તો આપણે રતન ટાટાની વાત કરી કે તાતા સાહેબ છે એકલા જ હતા, એનું મૃત્યુ પામે છે, પણ એને જે વ્યક્તિને વારસદાર બનાવી છે એ તેને કંપની ઓળખીને તેના નામે પણ શેર હસ્તાંતર કરી શકીએ છીએ. પછી બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ અંગે ખબર વારસદારને પણ આપવી પડે છે, પણ આ બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ શું કરે છે? વારસદારને પણ જાણ કરે છે કે ભાઈ તમે આ એકલ કંપનીના એક વ્યક્તિ નવા મેમ્બર બન્યા છો, તમારા નામે શેર આવે છે. અને આવો વારસદાર એકલ વ્યક્તિની જેમ ડિવિડન્ડનો હક અને બીજા હકનો અધિકાર બને છે. અને જો તમે શેર હોલ્ડર બનો એટલે તમને બધા હક મળે છે, એવું યાદ રાખજો ભાઈ. ડિવિડન્ડ મળે છે, પછી મત આપવાનો અધિકાર મળે છે અને જવાબદારી વહન કરવાનો પણ અધિકાર મળે છે. એટલે તમને સત્તા અને જવાબદારી બંને આપવામાં આવે છે. અને આવા વારસદારને પછી અન્ય વારસદારની નિમણૂક વારસદારની લેખિત સમિતિ લઈને કરી શકાય છે. અને જો આ જે વારસદાર હોય છે હવે એ અન્યને એમ કે મારે આને વારસદાર બનાવવો છે તો લેખિતમાં નોટિસ કરવી પડશે એ વ્યક્તિએ, તો જ એ બની શકશે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ઇન્સ્ટ્રક્શન સ્લીપમાં કઈ કઈ વિગતો જણાવવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન બહુ યુનિક છે અને આ વખતેની એક્ઝામમાં આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે, કારણ કે ઇન્સ્ટ્રક્શન સ્લીપ ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ જ ન હોય છે એટલા માટે. તો ખાસ તમારે એકવાર નેટમાં સર્ચ મારવું ભાઈ કે ઇન્સ્ટ્રક્શન સ્લીપ શું છે. એમાં જામીનગીરીનું નામ હોય છે, પછી સભ્યની સંખ્યા હોય છે, જામીનગીરીની મૂળ કિંમત અને બજાર કિંમત હોય છે, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટનું નામ અને સરનામું હોય છે, ડિપોઝિટરીનો આઈડી નંબર હોય છે, પ્રથમ જામીનગીરીનું ધારકનું નામ હોય છે, જામીનગીરી ધારણ કરનારની તમામની સહી હોય છે અને તારીખ પણ દર્શાવવામાં આવે છે. તો આટલી બધી વિગત છે એ ખાસ બાકી કરી લેવી જોઈએ મિત્ર. આખું ફોર્મની વિગત છે, બીજું કાંઈ નથી. ક્વેશ્ચન નંબર 8, તમને ડીમેટ ખાતામાં શેર ક્યારે જમા થાય છે, ક્યારે ઉધાર થાય છે. જો આવું ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે ડીમેટ ખાતામાં કે અમૃત શેરની ફેરબદલીને કારણે રોકાણકારી ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. તમારે શેરની લેવડ દેવડ કરવી હોય તો ફરજિયાત પહેલાં તમારે ડીમેટ ખાતું ઓપન કરાવવું પડે. ભારતમાં ડિપોઝિટરી તરીકે NSDL એટલે કે નેશનલ સિક્યુરિટી ડેવલપમેન્ટ લિમિટેડ અને હા CDSL છે, સેન્ટ્રલ ડિપોઝિટરી છે. તો આ બે સંસ્થા છે, ખાસ તમે નામ પાકા કરી લેજો. અને આ સંસ્થા વતી સરકાર અને ખાનગી ક્ષેત્રની બેંક અને શેર દલાલ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે. હજુ એવું નથી ભાઈ, ખાનગી ક્ષેત્રમાં પણ તમે રોકાણ કરી શકો છો, શેર દલાલ છે અથવા કોઈ પણ લોકો છે તમને ડીમેટ એકાઉન્ટ ઓપન કરી આપે છે. દાખલા કે આપણે કેમ એન્જલ બ્રોકર છે, પછી ગ્રો એપ્લિકેશન છે, અત્યારે તો માની લો કોટક બેંકવાળા છે એ પણ પોતાના ડીમેટ એકાઉન્ટ ખોલે છે. તો HDFC છે, બધા પોતપોતાની અથવા તો બધા લોકો SBI ગમે બેંકની વાત કરે એ પણ ડીમેટ એકાઉન્ટ ઓપન કરી આપે છે. આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા બાદ તે સંસ્થા ખાતેદારને ઇન્ટિમેશન સ્લીપ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને ઇન્સ્ટ્રક્શન સ્લીપ બતાવી છે વિદ્યાર્થી મિત્રો, અને એટલા માટે જ કહું છું કે તમે એવી આશા ન રાખતા કે ડીમેટ ખાતાવાળો ક્વેશ્ચન આ વખતે પૂછાશે ઉધાર જમા. આ વખતે યુનિક ક્વેશ્ચન જોને કાઢવો હશે તો ઇન્સ્ટ્રક્શન સ્લીપ ક્યારેય નથી પૂછ્યું બોર્ડમાં, આ વખતે પૂછી શકશે વિદ્યાર્થી મિત્રો. અને આ નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે પણ એને સ્લીપ આપવી પડે. જો તમે મારી લો HDFC બેંકમાં તમે ઓપન કરાવો છો ડીમેટ એકાઉન્ટ તો ઇન્સ્ટ્રક્શન સ્લીપમાં બધી વિગત ભરવી પડે, જે વિગત તમને ઉપર બતાવી છે. અને હા, જેનો ઉપયોગ છે ખાતેદાર છે ખરીદ અને વેચાણ માટે કરે છે. અને આ ઇન્સ્ટ્રક્શન સ્લીપના આધારે એજન્ટ, બેંક, સંસ્થા ખરીદ અને વેચાણ કરે છે. અને ખરીદ અને વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર થાય છે. અને જે વ્યક્તિએ શેર ખરીદે છે તેના ઉપર જરૂરી દલાલી સાથેના ભાવ ચૂકવવાના હોય છે. જો પહેલાં દલાલ હતા પરંતુ હવે કોઈ દલાલની વસ્તુ નથી, કારણ કે પહેલાં એવું હતું કે આપણે બધી પ્રોસેસ છે એ લેવડ દેવડ ફેસ ટુ ફેસ થતી હતી એટલા માટે, પણ હવે બધી ઓનલાઈન થઈ ગઈ છે એટલે હવે નથી થતી. અને ખાતેદારના જે સંસ્થામાં રહેલા બેંક અકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય છે અને તેના ડીમેટ ખાતામાં જરૂરી શેર જમા થઈ જાય છે. દાખલા તરીકે તમારે માની લો કે HDFCના શેર લેવા હોય છે તો તમારે HDFCના શેરમાં રોકાણ કરવાનું, એ લોકો તમને શું આપે, શેર આપે છે અને તમારે શું એને આપવાના છે, પૈસા આપવાના છે. તો આ રીતે જો ડીમેટ ખાતામાં જમા શું થાય, તમારા ખાતામાં શેર જમા થાય છે તો એના ખાતામાં રકમ છે એ જમા થાય છે, પણ એના ખાતામાં ઉધાર થશે, કારણ કે આવે તો ઉધાર, એના ખાતામાં કંપનીવાળાના ખાતા હોય છે એનામાં પૈસા આવે છે એટલા માટે. અને ડીમેટ ખાતામાં વેચેલ શેર ઉધાર થાય છે. જો કીધું ભાઈ વેચેલા શેર છે એવું થાય છે, ઉધાર થાય છે. અને આવી રીતે શેરનું ખરીદ અને વેચાણ કરવામાં આવે તો વ્યક્તિના ખાતામાં શેર ઉધાર કે જમા થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે ખાસ એકવાર જોઈ લેજો. પરંતુ આ વખતે શોર્ટ ક્વેશ્ચન જો ઇન્સ્ટ્રક્શન સ્લીપ લાગે છે એટલે મેં ક્વેશ્ચન લીધેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ટૂંકમાં સમજાવો. જો ભાઈ વિધિ ટૂંકમાં સમજાવવાની છે તો પહેલો પેરેગ્રાફ છે એ તમારે ક્યાંય ધ્યાનમાં નથી લેવાનો, કારણ કે આ તો આપણે વધારાનું આપીએ છીએ. પરંતુ આપણે એની વિધિ જો ઘણીવાર એવું પણ કહે છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ જણાવો, તો આમાં તમારે બધા મુદ્દા જણાવી દેવાના છે કે ડિરેક્ટર મંડળની સભાનો ઠરાવ, કંપનીની સામાન્ય સભાનો ઠરાવ, સેબીની મંજૂરી, વિજ્ઞાપનપત્ર બહાર પાડવું, ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક, બાંહેધરી દલાલો સાથે કરાર, શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, શેર બજારમાં નોંધણી, ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરવા અને ડિબેન્ચર પ્રમાણપત્રો તૈયાર કરવા. તો જો પ્રમાણપત્ર છે લાસ્ટમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહી દઉં છું, આ પ્રશ્ન છે વધારેમાં વધારે એમ જ પૂછાય છે કે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ છે એ ટૂંકમાં સમજાવો અથવા જણાવો શબ્દ હોય છે. જો ટૂંકમાં સમજાવો એવું કહે તો એક એક મુદ્દો તમારે પોઈન્ટ ઉપરથી બનાવી નાખવાનો. તમારો જે પોઈન્ટ છે ને કે ડિરેક્ટર મંડળની સભામાં સૌપ્રથમ પહેલાં ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ પસાર થાય ત્યાર પછી ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એવું લખી નાખવાનું. પછી કંપનીની સામાન્ય સભા એટલે શું, કંપનીએ જો ડિબેન્ચર મંડળની સભા બોલાવે ત્યાર પછી એક સામાન્ય સભા પણ બોલાવી ફરજિયાત હોય છે, આવું ટૂંકમાં લખવાનું છે. પછી સેબીની મંજૂરી, જ્યારે કોઈ પણ કંપની છે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે તેને પહેલાં સામાન્ય સભાનો ઠરાવ પસાર થાય ત્યાર પછી સેબીની મંજૂરી પણ લેવી જરૂરી છે, આવું લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો હું બોલું છું એ પ્રમાણે જ લખવાનું છે. પછી વિજ્ઞાપન
વિજ્ઞાપનપત્ર બહાર પાડવું. જો કંપની સેબીની મંજૂરી મેળવે ત્યાર પછી એને વિજ્ઞાપનપત્ર બહાર પાડવું જોઈએ અને તેનું પાલન પણ કરવું જોઈએ. પછી ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક એટલે શું કે જ્યારે કોઈ ડિબેન્ચર હોલ્ડર છે એના વતી કોઈ વ્યક્તિને ટ્રસ્ટી બનાવવામાં આવે છે તો એના વતી કાર્ય કરી શકે છે. પછી બાંહેધરી દલાલ સાથે કરાર કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે શેરની લેવડ દેવડ કરવી હોય તો કરાર પણ કરેલા હોવા જોઈએ. પછી શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. જ્યારે કોઈ વ્યક્તિએ પોતાના શેર લેવા હોય તો એને પહેલાં સૌપ્રથમ ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા પછી એને શું કરવું પડે તો કે એક શેડ્યુલ બેંકમાં કોઈ પણ એક બેંકમાં ખાતું ખોલાવવું પડે છે અને શેર બજારમાં નોંધણી કરવી પડે છે કે જે વ્યક્તિએ શેરની લે છે તો એ નોંધાયેલા છે કે બિન નોંધાયેલા છે. ખાસ કાળજી લઈને તમારા ડિબેન્ચર છે એ ખરીદવા જોઈએ. અને ડિબેન્ચર બહાર વેચણી પત્રક તૈયાર કરવા. જો તમે કોઈપણ કંપનીના શું કરો છો ડિબેન્ચર લ્યો છો તો એ લોકો તમને વેચણી પત્રક તમારા નામના તૈયાર કરે છે, એટલે કંપનીવાળા તૈયાર કરી આપે છે અને પછી તમને એ લોકો પ્રમાણપત્ર મોકલી આપે છે ડિબેન્ચર હોલ્ડરને. તો આ રીતે તમારે ટૂંકમાં તમારી રીતે લખી શકો છો, એમાં કોઈ પણ પ્રકારના માર્ક નહીં કપાય. ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ. જો ભાઈ ટ્રસ્ટી નથી, અહીંયા ટ્રસ્ટ ડીડ છે. ડીડ એટલે કરાર, ટ્રસ્ટનો કરાર. જો ભાઈ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો કરાર. ટ્રસ્ટ ડીડ એટલે શું થશે કે તમારે અને કંપની વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે, પણ આ એ કરાર છે એ ટ્રસ્ટી કરે છે, તમારે કોઈ નથી કરવાનું. તમે જો દાખલા તરીકે 100 ડિબેન્ચર હોલ્ડર હોય છો, એમાંથી એક વ્યક્તિ હોય છે એને આપણે ટ્રસ્ટી બનાવી, અને હા ટ્રસ્ટી બનાવી છો કાયદેસરનો કરાર કરવો જોઈએ. તો કરાર એટલે શું એ માન્ય ગણાય. એક્ઝામ્પલ તરીકે તમે જો જેઠાલાલની સિરિયલ જોતા હોય તેમાં સેક્રેટરી તરીકે બધું કાર્ય કોણ કરે છે? ભીડે માસ્ટર કરે છે. તો ભીડે માસ્ટર જે કામ કરે છે પણ એ સોસાયટી વતીના કાર્ય કરે છે, અને સોસાયટી વતીના જે પણ કાર્ય કરે છે તો બધા વ્યક્તિને સામે બેસાડીને જ કોઈ પણ કાર્યક્રમ જે યોજવામાં આવે છે એ ડાયરેક્ટ પોતાને મજા આવે ત્યારે કાર્યક્રમ નોંધી નથી શકતા. એટલે આ ખાસ વ્યક્તિ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હજુ ટ્રસ્ટ ડીડ એટલે શું? કંપનીને ડિબેન્ચર ધારક વચ્ચે નક્કી કરવામાં આવેલા કાયદેસરના કરારને કંપની રજિસ્ટર સમક્ષ નોંધવામાં આવે છે અને તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવામાં આવે છે. હવે જો આનું બીજું નામ છે ભાઈ યાદ રાખજો, ટ્રસ્ટ ડીડનું બીજું નામ શું છે? ટ્રસ્ટ કરાર છે, ટ્રસ્ટ ન્યાય પણ કહેવામાં આવે છે. આવું એક માર્કમાં ક્યારેય પૂછ્યું નથી, પરંતુ તમારી વખતે પૂછી શકે છે. જો યુનિક ક્વેશ્ચન કાઢવા હશે તો એ આમાં આવશે, એટલા જ આવશે, બીજા કોઈ બહારના નહીં આવે. અને ટ્રસ્ટ ડીડ કંપની રજિસ્ટર સમક્ષ નોંધણી થયા પછી જો ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરને સામાન્ય સભા બોલાવવી પડે છે. જો ટ્રસ્ટ ડીડમાં એટલે કરાર થઈ ગયો, કરારમાં કાંઈ પણ ફેરફાર કરવા છે તો તમારે એક સામાન્ય સભા બોલાવવાની. પણ સામાન્ય સભામાં બોલાવવાના કોને ભાઈ? તો કે ડિબેન્ચર હોલ્ડરને આપણે બોલાવવા પડે, અને એના સહમતિ મળ્યા પછી ફેરફાર થાય, એમનેમ થશે નહીં. એટલે હા, ફેરફાર કરવા હોય તો ડિબેન્ચર હોલ્ડરને પણ પૂછવું તો પડશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જો 3 માર્કમાં એટલું જ હોય છે લખવાનું. આ તો વધારાનું છે કે ભાઈ ફોર્મ નંબર 12ની વિગત એટલે શું? તો ફોર્મ નંબર 12ની પણ વિગત તમે લખી શકો છો કે ભાઈ કંપનીની પહેલાં પ્રાથમિક વિગત બોલાવવી પડે, પછી ડિબેન્ચર ઇસ્યુની વિગત એટલે ઇસ્યુ એટલે કેટલા કિંમતે બહાર પાડો છો એ લખવું પડે, જામીનગીરી અથવા તો ગીરો મૂકેલી મિલકતોની વિગત, તમે કેટલી જામીનગીરી મૂકી છે મિલકતો સામે એ પણ વિગત લખવી પડે, પછી ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગત, પછી જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટના, કંપનીની બંધનકર્તાની શરતો, પછી અન્ય વિગતો. આ બધું ટ્રસ્ટ ડીડમાં શરતોમાં ફેરફાર કર્યો હોય તો તેની વિગત. જો ભાઈ શરતમાં આપણે ફેરફાર કરી, દાખલા તરીકે આપણે કોઈ પણ જોગવાઈનું પાલન નથી કરવું, આપણે કાંઈ પણ થોડા નાના મોટા ફેરફાર કરવા છે તો આ બધું પહેલાં આપણે લખવું પડે વિગતમાં. અને ડિબેન્ચર જે ટ્રસ્ટ ડીડની જે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની છે તો એ કંપનીની જવાબદારી છે, એમાં કોઈ વ્યક્તિ નહીં ચૂકવે. દાખલા તરીકે માની લો હું તમારા વતી ટ્રસ્ટી બનું છું તો અને તમે મારા ડિબેન્ચર હોલ્ડર છો, પણ આપણે કંપનીની જવાબદારી છે, એ પૈસા ચૂકવશે, આપણે કાંઈ ચૂકવવાના છે નહીં. અને ડિબેન્ચર ધારકોની સભા અને ફરિયાદનો વાંધા હોય તો તેનું નિરાકરણ લાવવું. જો તમને કાંઈ પણ પ્રશ્ન થાય તો તમારે મારી પાસે આવવું પડે અને હું તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી દઈશ, કારણ કે હું તમારો ટ્રસ્ટી છું એટલા માટે. તો આ બધું આપણે ટ્રસ્ટ ડીડ બનાવી એટલે કરાર બનાવી ત્યારે આ બધું લખવું પડે છે. પણ આ ટ્રસ્ટ ડીડમાં તમારે લખવાના કયા મુદ્દા? તો પોઈન્ટ પહેલો, પોઈન્ટ બીજો, ફોર્મ નંબર 12માંથી 2 થી 3 વિગત લખશો તો પણ ચાલશે. ત્યાર પછી જે નીચેના જે છે કે ફેરફાર કર્યાની વિગત છે, પછી આ જે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની જવાબદારી કંપનીની છે, અને વાંધા હોય તો આપણે એનું નિરાકરણ છે એ કોણ લાવશે? ટ્રસ્ટી લાવશે. તો આટલા જ પોઈન્ટ લખવાના છે. એટલે પોઈન્ટ નંબર 7 પછીના જે 1, 2, 3 મુદ્દા છે એ ખાસ લખી નાખવા, અને ઉપર ફોર્મ નંબર 12માં 2 થી 3 વિગત લખજો. ત્યાર પછી પણ આ ફોર્મ નંબર 12 પણ એકવાર પાકું કરી લેજો. એવો પણ ક્વેશ્ચન મૂકીએ કે 3 માર્કમાં, તો જો ભાઈ 3 માર્કમાં આવો ક્વેશ્ચન મૂકીએ તો તમારા માટે હાવ યુનિક ક્વેશ્ચન કહેવાશે. ત્યાર પછી શેર ફેરબદલીની વિધિ જણાવો. જો ભાઈ અહીંયા લખેલું છે જણાવો છે તો માત્ર નામ લખવાનું છે, કોઈ જાતની વિગત ન લખતા. તો કે ભાઈ એક તો ફોર્મ મેળવવું પડે, તો કે રજિસ્ટર ઓફિસથી પહેલાં નિર્ધારિત ફોર્મ છે એ મેળવી લેવું પડે. પછી ખરીદનારની વિગત, વેચનારની બંનેની વિગત લખવી પડે.
બંને પક્ષકારની સહી કરવી પડે, ડિબેન્ચર પ્રમાણપત્રમાં ફોર્મ રજિસ્ટરમાં ઓફિસે મોકલવું પડે. જો આ પ્રમાણપત્ર ભરાઈ જાય પછી આને રજિસ્ટર ઓફિસે મોકલી દેવાનું. પછી ફોર્મની એ લોકો ચકાસણી કરે, કોઈ પણ વિગત બાકી હોય તો એ લોકો પાછું એકવાર નમૂનાની સહીની બધું જોઈ લે. પછી સ્ટેમ્પ ડ્યુટીની તપાસ કરે છે, ફેરબદલીની મંજૂરીનો ઠરાવ અને પ્રમાણપત્ર તૈયાર કરી મોકલવું. તો માત્ર તમારે નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, બીજું કાંઈ તમે યાદ ન રાખતા. કે ફેરબદલી અંગેની વિધિ જણાવો છે તો ખાસ પાકું કરી લેજો અને આ ક્વેશ્ચન આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, ગૌણ કંપનીએ કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે? તો ભાઈ જો આટલો નાનો ક્વેશ્ચન તમને 3 માર્કમાં પૂછે છે કે ગૌણ કંપની તેના શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે, પરંતુ નીચે જણાવેલ અપવાદરૂપ સંજોગોમાં એ પોતાનું સભ્યપદ મેળવી શકે છે. અહીંથી તમારે લખવાનું શરૂ કરવાનું છે ભાઈ. ખરેખર ગૌણ કંપની છે એ શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે, પરંતુ અમુક અપવાદરૂપ નિયમ પ્રમાણે આપણે શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. તો કઈ રીતે? શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય. જો દાખલા તરીકે શાસક કંપની છે એનું કોઈ મૃત્યુ પામી જાય છે વ્યક્તિ, સંચાલક હોય છે એવા વ્યક્તિ અથવા જે ડિબેન્ચર હોલ્ડર છે, તો ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરી શકે છે. તો એવા વ્યક્તિમાં આપણે સભ્યપદ આપી શકીએ છીએ. ભાઈ ગૌણ કંપની કોઈ પણ સભ્યની ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે, દાખલા તરીકે ગૌણ વ્યક્તિનો છે ને એ વ્યક્તિ ટ્રસ્ટી છે, શું છે? સભ્યનો ટ્રસ્ટીનો હોદ્દો ધારણ કરે છે. તો આવા સમયમાં ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય તો એને આપણે શું કરીએ છીએ? સભ્યપદ આપી શકીએ છીએ. પછી આ કાયદામાં અમલ પહેલાં કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ કંપનીનો વચ્ચેનો સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે આ 3 સંજોગો ખાસ તમારે યાદ રાખવાના છે અને સંજોગને કારણ કહેવાશે. ત્યાર પછી 30 ક્વેશ્ચન, સભ્ય વ્યક્તિ છે એ સભ્ય હોય, જો ભાઈ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. તો જો આ પ્રકારના શેર છે એ માત્ર સેલિબ્રિટીને જ મળે છે વિદ્યાર્થી મિત્રો, કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય પરંતુ સભ્ય હોય છે, શેર ખરીદ્યા ન હોય તો એને સભ્ય માની લેવામાં આવે છે. દાખલા તરીકે તમે જો કોઈ સેલિબ્રિટી હોય છો અને તમે આવેદનપત્રમાં સહી કરો છો, સ્થાપનાની કલમમાં સહી કરી નાખો છો, તો એવા સમયમાં તમે સભ્ય બની ગયા, પરંતુ તમારા શેર લેવાના, પૈસા ચૂકવવાના છે નહીં. પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની સભ્યો માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંહેધરી આપે છે. જો ભાઈ અમુક પ્રકારની બાંહેધરી એટલે શું? દાખલા તરીકે તમે કોઈ નવી કંપનીમાં જોડાવ છો અને તમે એને એમ કહો છો ભાઈ તમારા હું 50 લાખ શેર વેચી આપીશ, એવી બાંહેધરી તમે લ્યો છો, તો એવા સમયમાં તમારી પાસે એ લોકો શેર ન હોવા છતાં પણ સભ્ય માની લે છે. તો જો તમે 50 લાખ શેર વેચી દો ને તો કંપની તમને બોનસમાં શેર આપે છે અને તમે ડાયરેક્ટલી સભ્ય બની શકો છો, કારણ કે તમે બાંહેધરી લીધી હતી એટલા માટે. પછી જે વ્યક્તિએ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય તો શેર હોલ્ડર રહેતો નથી, પરંતુ જ્યાં સુધી કંપનીના સભ્યપત્રકમાં તેનું નામ રદ ન થાય ત્યાં સુધી સભ્ય જ કહેવાય છે. જો આ પણ સાચું છે કે તમે શેર વેચી દીધા છે પરંતુ તમારું નામ છે હજી સભ્યપત્રક હોય એમાંથી રિમૂવ નથી કરાવ્યું, તો તમારે નામ છે એ રિમૂવ કરાવવું પડે, ત્યાર પછી જ એ લોકોને સભ્યપદનું નવું સ્થાન મળે, એ પહેલાં મળતું નથી. અને જે વ્યક્તિએ શેર મૂડી ધરાવતી નથી તેને કંપનીના શેર હોલ્ડર હોતા નથી, છતાં પણ એ સભ્ય માની લેવામાં આવે છે. તો આ 4 પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ 3 પોઈન્ટ લખશો તો પણ તમને પૂરા માર્ક મળશે. સભ્ય અને શેર હોલ્ડરનો તફાવત વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લે. 3 મુદ્દા છે કે જે વ્યક્તિનું નામ લેખિત સમિતિ દ્વારા શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તે કંપનીનો સભ્ય ગણાય છે. અને શેર હોલ્ડર શું? તે વ્યક્તિએ કંપનીના શેર ધરાવતી હોય. જો ભાઈ તમે જે એક વ્યક્તિ છો અને તમે કંપનીના શેર ધરાવો છો તો તમે શેર હોલ્ડર કહેવાઓ છો. સહી, જે વ્યક્તિએ આવેદનપત્રમાં સ્થાપનાની સહીમાં સહી કરેલી હોય તો એ વ્યક્તિને સભ્ય માની લેવામાં આવે છે. અને ઓલરેડી આ પ્રશ્ન આપણે ઉપર ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ સેમ રિપીટ થાય છે. અને કંપનીના આવેદનપત્રમાં શેર હોલ્ડરની કોઈ સહીની જરૂર પડતી નથી, કારણ કે તમે ડાયરેક્ટલી શેર લ્યો છો એટલા માટે. કાયદાકીય હસ્તાંતર, કાયદેસરના પ્રતિનિધિ શેર ફેરબદલીની પ્રક્રિયામાં તેનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે ત્યારે જ સભ્ય ગણાય છે. અને કાયદાકીય હસ્તાંતરમાં જ્યારે કાયદેસરના પ્રતિનિધિ શેર પ્રાપ્ત થતા હોય તો શેર હોલ્ડર માની લેવામાં આવે છે. જો આમાં તમને શેર મળે છે એટલે તમે શેર હોલ્ડર કહેવાઓ છો, અને આમાં તમને કાયદેસરના પ્રતિનિધિ જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ થાય છે અને એવા સંજોગોમાં તમે એના સભ્ય બની શકો છો. ત્યાર પછી કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? જો ભાઈ આ ક્વેશ્ચન છે, યુનિક ક્વેશ્ચન છે, અગત્યનો ક્વેશ્ચન છે કે કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? તો કે સામાન્ય રીતે એક કૃત્રિમ વ્યક્તિ મેળવી શકે છે, જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ હોય છે એવો વ્યક્તિ, અને કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ
વ્યક્તિત્વ ધરાવનાર કોઈપણ એક કંપનીનો સભ્યપદ છે એ પ્રાપ્ત કરી શકે છે. તો જો ભાઈ એના નામ જણાવવાના હોય છે, ખાસ કરીને ઘણીવાર નામ જ પૂછે છે વિદ્યાર્થી મિત્રો. તો નામ પાકા કરવા કે ભાઈ પહેલાં તો જીવંત વ્યક્તિ મેળવી શકે છે, ભાગીદારી પેઢી મેળવી શકે છે, HUF એટલે ખબર ને હિન્દુ અવિભક્ત કુટુંબ મેળવી શકે છે, ટ્રસ્ટ મેળવી શકે છે, વિદેશી વ્યક્તિ મેળવી શકે છે, સંયુક્ત શેર ધારણ કરનાર મેળવી શકે છે, કંપની અને અન્ય સંસ્થાના પણ મેળવી શકે છે. તો આ બધા જીવંત વ્યક્તિ કહેવાશે. તો આને ટૂંકમાં કહું, જીવંત વ્યક્તિ એટલે શું? તમે જે વિડીયો જોઈ રહ્યા છો, તમારા નામના પણ હું શેર તમે પણ સભ્યપદ મેળવી શકો છો. દાખલા કે માની લો કે એક ABC નામની કંપની છે અને એક XYZ નામની કંપની છે. તો આ એક પેઢી છે. તો માની લો ABCને શેર નથી લેવા, પરંતુ સભ્યપદ છે મેળવવું છે, તો તમે કોઈ કંપનીના ABC કંપની છે XYZ કંપનીના સભ્ય પદ મેળવી શકે છે, કારણ કે એના શેર લઈને પોતે સભ્યપદ બની શકે છે. પછી એક કર્તાના નામે, કર્તા એટલે શું? આપણે દાખલા કે ફાધરના નામે હંમેશા બધી વસ્તુ હોય છે, મધરના નામે બધી વસ્તુ હોય છે, તો આપણે આવી રીતે પણ શેરનું સભ્યપદ મેળવી શકીએ છીએ. પછી ટ્રસ્ટ, આપણે સદભાવના જે ટ્રસ્ટ છે તો એના નામે પણ આપણે સભ્યપદ મેળવી શકીએ છીએ. વિદેશી વ્યક્તિ સામે વિદેશનો કોઈ પણ વ્યક્તિ છે, દાખલા કે માની લો કે વિદેશમાં આપણે ડેવિડ હોર્નર છે, એને પોતાને શું કરવું છે કે સભ્યપદ મેળવવું છે. તો આપણી રાજકોટની કોઈપણ કંપની સારામાં સારી હોય એમાં રોકાણ કરીને એ લોકો શું કરી શકે છે? સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. સંયુક્ત શેર ધરાવનાર, દાખલા કે તમારા નામના શેર હોય છે અને તમારે શું કરવું છે? તમારે તમારા કાકાના છોકરાના નામનું રાખવું છે, તો એવી રીતે તમે સંયુક્ત શેર પણ ધારણ કરી શકો છો. ઘણીવાર તમારા જોઈન્ટ એકાઉન્ટ છે માતા પિતા સાથે અટેચ હોય છે, એને સંયુક્ત જ કહેવાશે. અને કંપનીના નામે પણ મેળવી શકો છો અને અન્ય સંસ્થા નામે પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ડિટેલ્સમાં નથી જવાનું, ખાસ તમે નામ પાકા કરજો. નામ જ તમારે પૂછાય છે એટલા માટે ડિટેલ્સમાં તમે તમારે તે લખી શકો છો. ક્વેશ્ચન નંબર 60, સંચાલકોની નિવૃત્તિ અંગે કયા સંજોગોમાં થાય છે? ભાઈ સંચાલકોની નિવૃત્તિ કીધું છે, કંપનીની પ્રથમ સંચાલકો કંપનીના સામાન્ય સભાના દિવસે તેની મુદત પૂરી થાય ત્યારે નિવૃત્ત કહેવાય છે. ભાઈ સ્વતંત્ર સંચાલક હોય તો 5 વર્ષની મુદત હોય છે, પણ નિવૃત્તિ થાય છે. 5 વર્ષ સુધી એને નિવૃત્ત કરવામાં આવતો નથી, પરંતુ જો એને પુનઃ નિમણૂક થાય તો 2 વખત એટલે કેટલા વર્ષ થશે? 2 વાર થાય તો ભાઈ 5 ને 5 10, તમને બધાને ખબર પડે છે. ત્યાર પછી નિવૃત્તિ થાય છે. તો ખૂબ જ સહેલો ક્વેશ્ચન છે. ભાઈ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા હોય છે? 2/3 ભાગના સંચાલકો હોય છે, ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે. જો ભાઈ જાહેર કંપનીમાં કેટલા પ્રકારના નિવૃત્ત થાય છે? ક્રમ પ્રમાણે 2/3 હોય છે. અને આ 2/3 ભાગમાં સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો નિવૃત્ત થાય. એમાંય પાછું જો એવો નિયમ છે ભાઈ, જે સિનિયર સિટીઝન હોય ને એમાં 1/3 ભાગને, એટલે એક જે તમારા દાખલા તરીકે એક 50 વર્ષનો થઈ જાય અને એક 55 વર્ષનો થઈ જાય, તો 2/3માંથી જો વધારે ઉંમર કોની છે? 55 વર્ષ, તો એને આપણે 1/3 ભાગ કહેવામાં આવશે. પછી નિમણૂક માટે સંચાલક લાયક ન હોય અને ગેરલાયક થયેલો હોય છે તો પણ નિવૃત્ત કરવામાં આવે છે. ભાઈ નિવૃત્તિ થયેલ રહેલો સંચાલક મંડળ લેખિત નોટિસ આપીને પોતાનું પુનઃ નિમણૂક માટે અનિચ્છનીય દર્શાવ્યું હોય તો નિવૃત્ત થઈ શકે છે. હવે જો તમારે રાજી ખુશીથી થવું હોય તો પણ તમે થઈ શકો છો. અને જે તે સંચાલકની પુનઃ નિમણૂક માટે ઠરાવ મૂકવામાં આવેલ હોય, પરંતુ ઠરાવ પસાર ન થાય તો પણ એને નિવૃત્ત થવું પડે છે. પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો. જો ભાઈ મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈ શું છે? તો ભાઈ એક તમારે એ જોગવાઈ જણાવવાની છે. તો એની જો જોગવાઈ છે આપણે ડાયરેક્ટલી નામ જ જોઈ લઈ. મેનેજિંગ ડિરેક્ટર અંગેની નિમણૂક શું છે? તો કે કંપનીના નિયમન પત્ર અનુસાર થવી જોઈએ, કંપની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ, બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સભામાં કરી હોવી જોઈએ અને કંપનીની સામાન્ય સભા કરી હોવી જોઈએ. તો જો ભાઈ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે આ રીતે થાય, નિયમન પત્ર અનુસાર થવી જોઈએ, બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં થવી જોઈએ. બસ આ 2 નામ લખશો તો પણ ચાલશે. પણ આ પછીના મુદ્દા ખાસ પાકા કરજો કે MD તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થાય છે. ભાઈ જો માત્ર MD તરીકે વ્યક્તિની નિમણૂક થાય, આમાં પેઢી કે સંસ્થા નિમણૂક થતી નથી. જો સભ્યપદ મળે, પરંતુ આ તમને ન મળે. મેનેજિંગ ડિરેક્ટરનું પદ કોને મળે? માત્ર વ્યક્તિને જ મળે છે, કોઈ સંસ્થા કે પેઢીને મળશે નહીં. પછી કંપની ધારાની જોગવાઈ અનુસાર એક જ સમયે મેનેજિંગ ડિરેક્ટર મેનેજરની નિમણૂક થઈ શકે નહીં. જો ભાઈ MD તરીકે મેનેજરની નિમણૂક ન થઈ શકે. હવે તમે એક મેનેજર હોય છો તો તમે એક જ સમયે તમે મેનેજરે બનો છો અને મેનેજિંગ ડિરેક્ટરે બનો છો, તો ન ચાલે. જો ભાઈ MD અને M આ બંને અલગ અલગ છે. M એટલે મેનેજર થશે અને MD એટલે મેનેજિંગ ડિરેક્ટર. તમને એકસાથે 2 પદ કોઈથી મળતા નથી. અને મેનેજિંગ ડિરેક્ટરને છે ને એક સાથે સળંગ કેટલા વર્ષ? તો ભાઈ એક સાથે તમને 5 વર્ષનો હોદ્દો હોય. કેટલા વર્ષનો હોય છે? તમારી મુદત છે 5 વર્ષનો હોય છે. પછી સંચાલક મંડળ, જો ભાઈ આ એનું ગુજરાતી નામ છે, વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ ન થતા. તમે સંચાલક મંડળ એટલે એક થશે MD જ થશે કે મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં આવશે અને નિમણૂક
નિયમ એટલે નિમણૂકની શરતમાં તેમાં નક્કી થયું છે. પછી મેનેજર ડિરેક્ટર એટલે કે એમડીની નિમણૂકની બહારની કંપનીની સામાન્ય સભામાં મંજૂર હોય છે. એટલે બહારની કંપનીમાં પણ તમે સભ્ય તરીકે શું કરી શકો, એમડીનો પદ છે એ નિભાવી શકો છો. પછી એમડીની નિમણૂકની મુદતના અંતે અગાઉની કોઈ પુનઃ નિમણૂક કરી શકાતી નથી. જો ભાઈ તમારી હજી મુદત પૂરી નથી થઈ એ પહેલાં આપણે અગાઉ કોઈ પ્લાનિંગ કરી શકતા નથી. પછી જણાવેલ શરતોને અસંગત નિમણૂક કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. અને એમડીની નિમણૂક છે 60 દિવસમાં કંપની રજિસ્ટરને મોકલવી પડે છે. અને કંપની અને જો ડિરેક્ટર છે વધુમાં વધુ 2 કંપનીમાં ડિરેક્ટર બની શકે છે. જો ભાઈ એમડીનું પદ છે એ તમે વધુમાં વધુ 2 કંપનીમાં બની શકો છો. તો આમાંથી તમારા જે સહેલા પોઈન્ટ હોય એમાં પહેલો મુદ્દો છે એની અંદર 2 મુદ્દા છે. પછી બીજો પોઈન્ટ છે એ સહેલો છે, ત્રીજો સહેલો છે, ચોથો સહેલો છે. ત્યાર પછી ડાયરેક્ટલી હું તમને કહું તો 7મો, 8મો, 9મો અને 10મો આટલા પોઈન્ટ સહેલા છે. તમે આ ખાસ પાકા કરી નાખજો. આરામથી તમારે 6 પોઈન્ટ લખવાના છે. પછી ક્વેશ્ચન નંબર 80, સંચાલકોને હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં કેવી રીતે દૂર કરી શકાય છે? તો ભાઈ કઈ રીતે દૂર કરી શકાય? એક તો શેરધારક દ્વારા, કે જ્યારે સામાન્ય ઠરાવ દ્વારા કોઈ સંચાલકને હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં દૂર કરી શકાય છે. જ્યારે સંચાલકને દૂર કરવાની ખાસ નોટિસ આપવામાં આવી હોય ત્યારે સંબંધિત સંચાલકે એ અંગેની નકલ મોકલવામાં આવે છે. અને હા, આ પ્રકારમાં સંચાલકને દૂર કરતાં પહેલાં સાંભળવાની અને બચાવ કરવાની વાજબી તક પણ આપવી જોઈએ. જો ભાઈ કોઈ પણ વ્યક્તિને આપણે ડાયરેક્ટલી સંચાલકના પદથી નિવૃત્ત નથી કરી શકતા, એને દૂર કરવા માટે અમુક પ્રકારની જો એને બચાવ પક્ષ હોય તો એને આપવો પડે. કારણ કે ડિરેક્ટર કીધે ક્યારેક ભૂલ થાય છે. એટલા માટે જો ડિરેક્ટરનો હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો શરત અને અનુસાર વળતર પણ ચૂકવવું આપણે ફરજિયાત છે. ત્યાર પછી સંચાલક મંડળ દ્વારા કંપનીનું સંચાલક મંડળ પણ કંપની સંચાલકને હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં દૂર કરી શકે છે. જો એને ઘણીવાર આપણે મુદત પૂરી ન થાય એ પહેલાં પણ આપણે દૂર કરી શકીએ છીએ, પણ એના માટે આપણે ઉપર મુજબની પ્રક્રિયા કરવી પડે. પરંતુ એના માટે આપણે જાણવું પડે કે એને શું પ્રોબ્લેમ છે અને હા એની શું ભૂલ છે, પછી એને રિઝાઇન આપવું પડે. એમને રિઝાઇન આપી શકતા નથી. ત્યાર પછી સંચાલકોના ઓળખક્રમ વિશે. તો ભાઈ ઓળખક્રમ કોને કહેવાશે? તો કે DIN, કે સંચાલકોનો ઓળખક્રમ એ અંગ્રેજીમાં ડિરેક્ટર્સ પછી આઈડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે. જો ભાઈ DINનું પૂરું નામ ક્યારેય પૂછ્યું નથી, તમને ખાસ પૂછી શકે છે. DINનું ફૂલ ફોર્મ નામ ડિરેક્ટર્સ આઈડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવશે. ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર એક સંચાલકનો ઓળખક્રમ બતાવે છે. 2013ના નિયમ પ્રમાણે ભાઈ જો આવો પણ પ્રશ્ન પૂછે, 2013ના નિયમ પ્રમાણે ઓળખક્રમ વિશે નોંધ લખો. જે વ્યક્તિ કંપનીના સંચાલક થવા ઈચ્છતી હોય તેને ઓળખક્રમ મેળવવો ફરજિયાત છે. જો તમારે કોઈને કંપનીનો શું બનવું છે, સંચાલક બનવું છે, તો તમારે DIN મેળવવો ફરજિયાત છે. પછી ઓળખક્રમ મેળવતા ઈચ્છતા દરેક સંચાલકે કેન્દ્ર સરકાર અથવા ઓળખક્રમમાં ફાળવણી માટે નિયત અરજી પણ કરવી પડે. તો તમારે કેન્દ્ર સરકારની પરમિશન લેવી પડે છે. અને અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકારની જરૂરી તપાસ કર્યા બાદ 1 માસમાં અરજદારને સંચાલક મંડળનો ઓળખક્રમ મળે છે. તો ખાસ યાદ રાખજો ભાઈ, તમારી જે કેન્દ્ર સરકારને મંજૂરી થઈ જાય તો તમને 1 માસ પછી તમને ઓળખક્રમ આપે છે, એ પહેલાં આપતા નથી. કોઈ પણ વ્યક્તિ બીજો સંચાલક ઓળખક્રમમાં મેળવી અરજી કરી શકતો નથી. જો ભાઈ તમને એકવાર સંચાલક બની ગયા છો, તમે બીજી વાર કોઈ દી તમારો ઓળખક્રમ મેળવી શકતા નથી. આ પણ ખાસ યાદ રાખજો. અને આ ઓળખક્રમ ફાળવણીમાં 1 માસ કંપનીમાં ડિરેક્ટરમાં હોય ત્યાં જ જાણ કરવાની હોય છે. જો ભાઈ આ ઓળખક્રમ છે ફાળવણી છે થયાના 1 માસમાં જ તમારે કંપનીના ડિરેક્ટર હોય તો ત્યાં તમારે જાણ કરવી પડે છે. અને કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખક્રમ નિયત ફી સાથે કંપની રજિસ્ટરને જાણ કરે છે. જો ભાઈ અમુક પ્રકારની ફી ચૂકવવી પડે છે. અને જો નિયત સમય મર્યાદામાં ઓળખક્રમની જાણ કંપની રજિસ્ટરને કરવામાં ન આવે તો કંપનીના દરેક જવાબદાર અધિકારીને દંડ પણ પાત્ર બને છે. તો ઘણીવાર તમારી ઉપરથી સજા કે દંડ પણ થઈ શકે છે. ત્યાર પછી 20 ક્વેશ્ચન, મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કેવી રીતે આપવામાં આવે છે? તો જો ભાઈ ખાસ યાદ રાખજો, ડિરેક્ટરને આપણે મહેનતાણાની વાત કરીએ છીએ કે પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીના સામાન્ય સભાની મંજૂરી સિવાયના ચોખ્ખા નફાના 5% અપાય છે. એટલે પૂર્ણ સમયનો એટલે આખો દિવસ તમારી કંપનીમાં કામ કરતો હોય છે તો એને 5% મહેનતાણું આપવાનું. અને ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂર હોય છે તો ચોખ્ખા નફાના 1% આપવું. 1%થી વધુ આપી શકાય નહીં. જો ભાઈ હવે દાખલા તરીકે માની લો કે હું તમારો MD છું, હું મેનેજિંગ ડિરેક્ટર છું, હું તમારી કંપનીમાં કામ કરું છું, હું બાલાજી કંપનીમાં કામ કરું છું, હું રામદેવ કંપનીમાં કામ કરવા જાઉં છું, તો જો આ ન ચાલે તો હું એકથી વધારે કંપનીમાં નોકરી કરું છું તો મને 1% જ મળે. ચોખ્ખા નફાના કેટલા મળે? 1% જ મારું મહેનતાણું મળશે, એનાથી વધારે મળશે નહીં. જો આખોથી તમારી કંપનીમાં કામ કરતો હોય તો 5%. પછી મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવાપાત્ર મહેનતાણું કંપની ધારાની જોગવાઈ અનુસાર અથવા નિયમન પત્રની જોગવાઈ અનુસાર અથવા કંપનીના ઠરાવ અનુસાર થાય છે. તો ભાઈ MDનું મહેનતાણું કોનું નક્કી કરે છે? તો કે નિયમન પત્રની જોગવાઈ અનુસાર થવું જોઈએ. બસ આટલું લખશો તો ચાલશે. ભાઈ જ્યારે કંપની ધારાની મુજબ
ધારાધોરણોનું પાલન ન કર્યું હોય તો પુનઃ તૈયાર કરેલા નાણાકીય હિસાબો મુજબ જો વધુ નાણાં ચૂકવેલ હોય તો વધારાની રકમ વસૂલ થઈ શકે છે. તો જો દાખલા તરીકે હિસાબોમાં ભૂલ હોય અને વધારે પૈસા મળતા હોય કંપનીને તો સામે પગાર પણ વધારે મળે છે મેનેજિંગ ડિરેક્ટરને. એમડી તરીકે પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય છે અને ફડચામાં જાય મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે અને વિશ્વાસઘાત કરે, બેદરકારી કરે, પોતાના હોદ્દાનો અંત લાવવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ લીધો હોય તો આવા વળતરમાં ચૂકવવામાં આવતું વળતર છે એ આપવામાં આવતું નથી. જો વિશ્વાસઘાત કરે તો એવા વ્યક્તિને આપણે કોઈથી પૈસા દેવામાં આવતા નથી, એવું કંપનીના રૂલ્સ કહે છે. ત્યાર પછી 21 સભા નોટિસનો અર્થ આપો અને તેના હેતુઓ ચર્ચા કરો. જો ભાઈ અર્થ કીધો છે તો કમ્પલસરી લખવો પડે. નોટિસ એટલે કંપનીમાં સભામાં હાજર રહેલા હકદારો, સભ્યો માટે ડિરેક્ટર અને અન્ય કોઈપણ વ્યક્તિ સભા અંગેની જાણકારી આપવામાં લેખિત નોટિસનો પરિપત્ર છે. જો ભાઈ કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યોને, જો તમારે કંપનીની સભામાં આવવાનું છે, તમે એક હકદાર સભ્ય છો કારણ કે તમે એના શેર લીધા છે, તો ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા લેખિત પરિપત્ર. તો મારે તમને લેખિતમાં નોટિસ આપવું પડે, ઇન્વિટેશન કાર્ડ આપવું પડે તો તમે આવી શકશો, એમને આવી શકશો નહીં. તો પહેલું હેતુઓ શું કહે છે કે નોટિસમાં સભા અંગેની પ્રાથમિક વિગત આપવામાં આવે છે. એક તો પ્રાથમિક વિગત આપવી પડે. આ નોટિસના આધારે સભ્યો હાજર રહી અને હિતની નક્કી કરે છે. પછી આ સભા અંગે કાર્યસૂચિ અને એજન્ડા શું છે એ આપણે નક્કી કરવાનું છે, આપણે કામકાજ શું કરવાનું છે. અને હા, સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણમાં વિરુદ્ધના મત આપવાનો હોય છે અને સભામાં નિર્ણય લઈ શકાય છે અને સભાને યોગ્ય સમય આપવામાં આવે છે. ત્યાર પછી 22 ક્વેશ્ચન, સભાપતિની ફરજ શું છે? જો ભાઈ સભાપતિની ફરજ શું છે તો કે સભાપતિ છે એ અદા કરે છે શું? તો કે નીચેની મુજબ કે સભાની કાર્યવાહી શાંત વાતાવરણમાં સુચારુ રીતે ચાલે છે તે જોવામાં આવે છે. જો ભાઈ સભા ભરાય છે તો એમાં શાંતિપૂર્વક આપણે સભા ભરાવાની છે. સુચારુ એટલે વ્યવસ્થિત રીતે ચાલવી જોઈએ. નિયમ અનુસાર કોરમ છે કે નહીં તેની ખાતરી પણ કરવી જોઈએ. એટલે નીતિ નિયમ પ્રમાણે ચાલે છે એ પણ જોવાનું છે. સભાની કાર્યવાહી નિશ્ચિત કરેલ કાર્યસૂચિ પ્રમાણે ક્રમશઃ હાથ ધરાય છે અને બધા કાર્યો છે એ જોવાના છે. પછી સભામાં દરેક સભ્યએ બોલાવવાની તટસ્થ રહેવાની તક છે. સભામાં લઘુમતી સભ્યોની અભિપ્રાય હોય છે એટલે ઓછામાં ઓછા, અને સભામાં જરૂર જણાય તો મતદાન પણ કરવામાં આવે છે અને પ્રમુખે પોતાના મતનો એટલે કે કાસ્ટિંગ વોટ કાળજીપૂર્વક ઉપયોગ કરીને આપવો જોઈએ. જો પ્રમુખ છે એ પોતાનો મત છે છેલ્લે આપશે. ત્યાર પછી સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ તમને આવતો જ હોય છે વિદ્યાર્થી મિત્રો, અને બોર્ડવાળા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે પણ આવી શકશે. કે અર્થ કંપનીની સામાન્ય સભા એટલે શું? તો કે 51% કે વધુ સભ્યોની બહુમતી પસાર થાય છે, જ્યારે ખાસ ઠરાવમાં 75% હોય છે. પછી હેતુ શું છે? તો કે ભાઈ કંપનીના સંચાલકોમાં ચૂંટણી કરવાની, ભલામણ કરવાની, ડિવિડન્ડ કરવાની, પછી સંચાલકોને ઓડિટની નિમણૂક, મહેનતાણું વગેરે સામાન્ય ઠરાવમાં પસાર કરવામાં આવે છે. પણ આ નિયમન પત્રમાં, આવેદનપત્રમાં જરૂરી ફેરફાર કરવા, પછી કાર્યવાહી કરવા, અનામત ભંડોળની રચના કરવા, આ વગેરે ખાસ ઠરાવમાં થાય છે. પછી જરૂરિયાત એટલે શું? રોજબરોજના કાર્ય માટે સામાન્ય ઠરાવ છે એ જરૂરી છે અને મહત્ત્વના કાર્ય માટે એટલે કે નીતિ વિષયક નિર્ણય માટે ખાસ ઠરાવ જરૂરી છે. પછી નોટિસ, સામાન્ય ઠરાવ પસાર કરવા અંગે નોટિસનો ઉલ્લેખ કરવામાં આવતો નથી, પરંતુ ખાસ ઠરાવ હોય ત્યાં નોટિસનો ઉલ્લેખ થાય છે. નોંધણી, સામાન્ય ઠરાવને કંપની રજિસ્ટર સમક્ષ નોંધણી કરવી ફરજિયાત નથી, પરંતુ ખાસ ઠરાવ જો તમે પસાર કરો છો તો કંપની સમક્ષ તમારે નોંધણી કરાવવી જરૂરી છે. તો એક તો અર્થ યાદ રાખજો, જરૂરિયાત રાખજો, નોટિસ અને નોંધણી, આ 4 મુદ્દા છે યાદ રહી જશે. 5 નથી યાદ રાખવાના કારણ કે 3 માર્કમાં તમારે 3 જ લખવાના હોય છે એટલા માટે. પછી ક્વેશ્ચન નંબર 24, લેણદારોને સ્વૈચ્છિક રીતે અર્થ આપો અને વિધિ જણાવો. તો જો ભાઈ માત્ર નામ લખવાનું છે, પહેલાં અર્થ જણાવી દઈ. લેણદારોનો સ્વૈચ્છિક વિસર્જન કે કંપની તેનું સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારની પરિસ્થિતિમાં હોય અને સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું તૈયાર થાય છે. જો ભાઈ સદ્ધરનામું તૈયાર કોણ કરે? સંચાલક કરે છે. અને બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને શું કરે છે? ફડચામાં લઈ જવા અને વિસર્જન માટે એક પ્રકારનું સ્વૈચ્છિક વિસર્જન કરી શકે છે. તો માત્ર નામ લખવાના છે. સભ્ય અને લેણદારોની સભા, પ્રમુખની નિમણૂક કરવી, પછી ઠરાવ છે, રજિસ્ટરની જાણ કરવી, લિક્વિડેટરની નિમણૂક કરવી, લિક્વિડેટરનું મહેનતાણું આપવું, તપાસ કમિટી બેહાડવી પડે, સત્તાનો અંત છે, પછી લિક્વિડેટરની પુનઃનિમણૂક કરવી પડે, લેણદારોની સભા અને વિસર્જન. તો માત્ર તમારે ખાસ નામ પાકા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું કે વિધિ જણાવો એવું કહે છે. સભા અને લેણદારોની સભા બોલાવવી પડે, પછી પ્રમુખની નિમણૂક કરવી પડે, ઠરાવ,
રજિસ્ટ્રારની જાણ કરવી પડે, લિક્વિડેટરની નિમણૂક કરવી પડે, લિક્વિડેટરનું મહેનતાણું તપાસવું પડે, તપાસ કમિટી બેહાડવી પડે, સત્તાનો અંત આવે છે ત્યારે લિક્વિડેટરની પુનઃ નિમણૂક કરવી પડે. તો જો ભાઈ લિક્વિડેટર 2-3 નામ આવે છે અને લિક્વિડેટરની પછી લેણદારોની સભા અને વિસર્જન છેલ્લે થાય છે. ડાયરેક્ટલી કોઈ દી વિસર્જન થતું નથી, તો માત્ર નામ પાકા કરવાના છે. ત્યાર પછી 25 કંપનીના વિસર્જનનો અર્થ આપી વ્યાખ્યા આપો. જો ભાઈ અર્થ પૂછ્યો છે, સામાન્ય અર્થમાં કંપની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય અને કંપનીનું વિસર્જન થયું ગણાય છે. એટલે વિસર્જનની પ્રક્રિયા છે ફડચામાં હોય છે, તો ફડચા પૂરો થઈ જાય એટલે કંપની નુકસાનમાં હોય છે, તેવા સમયમાં કંપનીનો અંત આવી જાય છે. અને હા, કાયદાકીય ઈનો યાદ રાખજો, ફડચામાં હોય તો કાયદાકીય અસ્તિત્વ પણ ચાલુ રહે છે, એવું કંઈ યાદ નથી રાખવાનું. પછી આપણે વ્યાખ્યા જોઈ, તો વ્યાખ્યા છે એક જ જોઈ, પ્રોફેસર LCB ગોવરના મુજબ. તો જો ભાઈ LCB ગોવર શું કહે છે, કંપની ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે, આ એક આખી પ્રોસેસ છે જે દ્વારા અસ્તિત્વનો અંત આવે છે અને અંત લાવવાનો છે, અને મિલકતનો વહીવટ અને કંપનીના લેણદાર અને સભ્યનો હિત માટે કરાય છે. તો એનો મિલકત છે એ વેચવીને શું કરે છે, જે વ્યક્તિ પૈસા માગતા હોય લેણદારો, એને આપણે કાયદેસર રીતે પૈસા ચૂકવવાના હોય છે. ત્યાર પછી 26 કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારના નામ આપો. તો જો ભાઈ ઘણીવાર મિક્સ ક્વેશ્ચન પૂછે છે, કંપનીના વિસર્જનનો અર્થ આપો અને ફડચામાં લઈ જવાના પ્રકાર આપો. તો આવો ક્વેશ્ચન તમને પૂછે છે, કાંઈ ઉપરથી અર્થ પૂછે છે અને એના પ્રકારના નામ જણાવવાના છે. તો માત્ર નામ જ જણાવવાના છે કે ભાઈ કયા કયા છે. એક તો અદાલત દ્વારા વિસર્જન થાય અને એક તો સ્વૈચ્છિક વિસર્જન. અને સ્વૈચ્છિક વિસર્જનની અંદર શું આવશે, સભ્ય દ્વારા વિસર્જન અને લેણદારો દ્વારા વિસર્જન. તો આવી રીતે તમને આ ક્વેશ્ચન છે આખો પૂછશે ભાઈ. 25 અને 26 છે એ બંને કોમ્બિનેશનમાં પૂછશે, તો ખાસ યાદ રાખજો. અને લાસ્ટ ક્વેશ્ચન કહું છું કે ફરજિયાત 27 ફરજિયાત વિસર્જનની પ્રક્રિયામાં યોગ્ય અને ન્યાયીકરણ જણાવો. તો ફરજિયાત છે એ યોગ્ય રીતે થવું જોઈએ અને ન્યાયીકરણ હોવું જોઈએ, ન્યાય મળવો જોઈએ. તો કે કંપનીમાં મંડાગાંઠ પડી હોય ત્યારે વહીવટ કરવો અશક્ય બનતો હોય છે ત્યારે. જો ભાઈ મંડાગાંઠ એટલે શું, કંપનીમાં છે સતત નુકસાનીમાં જ ચાલતી હોય, સતત ખોટમાં જ હોય, પડી ભાંગી છે, હવે કંપની છે ઊભી નથી થવાની અને વહીવટ કરવો છે એ અશક્ય બની જાય છે. ખોટમાં હોય તો તમે વહીવટ કરી શકતા નથી અને કંપની તેનો મુખ્ય ઉદ્દેશ છે કોઈ કારણસર ગુમાવે છે. હવે કંપની છે પોતાનો ઉદ્દેશ છે પહેલાં સારો હોય છે, પરંતુ હવે ઉદ્દેશ છે એ ભાંગી પડે છે, તો એવા સમયમાં કારણસર ગુમાવે છે. કારણ કે જે કંપનીએ પહેલાં પ્રોફિટ કરી લીધું હોય એ કંપની પછી ભવિષ્યમાં ડૂબી શકીએ છીએ એવી પણ માન્યતા રહે છે. પછી કંપની દર વર્ષે સતત ખોટ જ કરતી હોય, ખોટ સિવાય ચાલે તેમ ન હોય ત્યારે. અને કંપનીની રચના સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુસર દ્વારા થતો હોય. જો ઘણીવાર કંપનીમાં શું હોય, અંદરો અંદર છળ કપટ થતું હોય, તો એવા સમયમાં કંપનીનું ફરજિયાત વિસર્જન કરવું પડે છે. અને કંપનીના લઘુત્તમ સભ્યો પ્રત્યે જુલમ પણ થતો હોય છે. ઘણીવાર કંપનીના જે સભ્યો હોય છે એના ઉપર જુલમ થતો હોય છે, તો એવા સમયમાં પણ આપણે શું કરીએ છીએ, ફરજિયાત વિસર્જન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા IMP ક્વેશ્ચન છે કમ્પ્લીટલી પૂરા થાય છે. જો ખરેખર તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થીને પણ માહિતી પહોંચાડવાની છે. અને ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે તમને વિડીયો કેવો લાગે છે. તો ઝકાસ લાગે છે તો કાઉસ તમારે ટેલિગ્રામ કોમેન્ટમાં તમારે ખાસ જણાવવાનું છે કે વિડીયો છે એકદમ અમને ખૂબ જ હેલ્પફુલ છે અને યુઝફુલ થાય છે એટલા માટે. અને ફરી પાછું વિદ્યાર્થી મિત્રો એકવાર કહું છું, વિડીયો તમને ખરેખર ગમે છે તો ખાસ તમે મેક્સિમમ શેર કરજો. લાઇક ધીસ વિડીયો, share this video, follow with Ganesh Classes.